ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આધુનિક યુરોપનો ઇતિહાસ 1880થી 1939ના સંદર્ભમાં તુષ્ટિકરણની નીતિ વિશે આજે આપણે વાત કરીશું. વત્તા એ પૂર્ણ કર્યા પછી યુદ્ધ વળતર અને યુદ્ધ દેવા વિશે આપણે વાત કરીશું. આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટન અને ફ્રાન્સ કયા કારણોસર જર્મનીનું તુષ્ટિકરણ કરે છે. આપણે જોયું કે રશિયાની અંદર જે સામ્યવાદ ઉત્પન્ન થયો હતો એ સામ્યવાદથી બચવું કેવી રીતે એ યુરોપના દેશોના માટે એક પ્રશ્ન હતો. એમણે સામ્યવાદને અટકાવવાની જેટલી પણ કોશિશ કરી હતી તેમાં એમને નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી. પરિણામે દુશ્મનનો દુશ્મન મિત્ર એ નાતે હિટલર અને મુસોલિની જેવા ઉગ્ર પ્રખર રાષ્ટ્રવાદીઓ જ્યારે જર્મની અને ઇટાલીની અંદર આગળ આવ્યા ત્યારે ઇંગ્લેન્ડને ખાસ કરીને એવું લાગ્યું કે આ લોકો આપણું કામ કરી રહ્યા છે. કારણ બંને સામ્યવાદના પ્રખર વિરોધી હતા. મુસોલિની સામ્યવાદનો વિરોધ કરીને સત્તા ઉપર આવ્યો હતો. આ લોકો સામ્યવાદનો વિરોધ કેમ કરતા હતા એ પણ આપણે સમજવું જરૂરી છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની જો આપણે વાત કરીએ તો આપણા મગજની અંદર કેટલીક વાતો રહેવી જોઈએ. નંબર 1, પ્રથમ વિશ્વયુદ્ધના મોરચાઓ, યુદ્ધ ભૂમિ જેને આપણે કહીશું, એ ઇંગ્લેન્ડ એની સરહદ સુધી સીમિત હતું. ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર યુદ્ધ આવ્યું ન હતું. એટલે કે એની બાકીની બધી વ્યવસ્થાઓ જે છે એ બરાબર ચાલી રહી હતી. હા, યુદ્ધની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે ઉદ્યોગો બ્રેડ, કપડા,
કે એવી જીવન જરૂરી ચીજવસ્તુઓ બનાવતા હતા, એ મશીનરીની જગ્યાએ એને ખસેડીને એ કારખાનાઓની અંદર હવે યુદ્ધને લગતી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. પહેલા નાગરિકોના માટે કાપડ બનતું હોય તો એ જ ફેક્ટરીની અંદર હવે લશ્કરના સૈનિકોને માટેનું કાપડ બનતું હોય, સૈનિકો માટેના તંબુનું કાપડ બનતું હોય, સૈનિકોને જેમાં શસ્ત્રો રાખવાના હોય એ માટેના કોથળાઓનું કાપડ બનતું હોય, બંદૂક બનતી હોય, ટેન્કો બનતી હોય, એના પાર્ટ્સ બનતા હોય. ટૂંકમાં આખું અર્થતંત્ર એ યુદ્ધ લક્ષી બની ગયું હતું. એટલે એ રીતે બ્રિટન એ એના સામાન્ય જનજીવનથી વિચલિત ચોક્કસ થયું હતું, પણ એના રોડ રસ્તા, જાહેર બિલ્ડિંગો એ કોઈને નુકસાન નહોતું થયું, કારણ કે યુદ્ધ એની ભૂમિ ઉપર આવ્યું ન હતું, સરહદ સુધી સીમિત હતું. અમેરિકાની વાત કરીએ તો એની ભૂમિ ઉપર પણ યુદ્ધ આવ્યું ન હતું. મિત્રો, યાદ રાખીશું કે જર્મનીની ભૂમિ ઉપર પણ એકંદરે યુદ્ધ થયું નથી. કારણ આપણને ખબર હોવી જોઈએ કે જર્મની એટેક કરનાર હતું અને એણે સૌથી વધારે એટેક જે જગ્યાએ કર્યો એ ફ્રાન્સ અને બેલ્જિયમની ભૂમિ હતી. એટલે કે ફ્રાન્સ અને બેલ્જિયમની અંદર એની ભૂમિમાં એના નાગરિકોના રહેઠાણ સ્થળો, જાહેર બિલ્ડિંગો, આ બધી જ વસ્તુઓ યુદ્ધની સાથે સંપર્કમાં આવી હતી. એનો વિનાશ થયો હતો, કરવામાં આવ્યો હતો. થયો હતો કરતા પણ કહીશું તો કરવામાં આવ્યો હતો. ઘણી બધી વસ્તુઓમાં તો જાણી જોઈને ફ્રાન્સ જે છે ભવિષ્યમાં પણ બેઠું ન થાય એટલા માટે એનો વારસો કહી શકીએ કે જે ઇતિહાસ દર્શાવતો હોય એવી ઐતિહાસિક ઇમારતોને જાણી જોઈને તોડી પાડવામાં આવી હતી. જાણી જોઈને સ્કૂલ કોલેજોને તોડી પાડવામાં આવ્યા હતા કે જેથી યુદ્ધ પૂર્ણ થયા પછી પણ ઘણો બધો વખત સુધી દેશની પ્રજાનું, ખાસ કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ ન થાય. વહીવટી બિલ્ડિંગોને તોડી પાડવામાં આવ્યા હતા કે વહીવટ ચાલે નહીં. દવાખાના તોડી નાખવામાં આવ્યા હતા કે દર્દીઓને સારવાર ન મળે. આ બધું આપણને ખબર હોવી જરૂરી છે.
તો ફ્રાન્સ અને બેલ્જિયમની અંદર આ પ્રકારનો જે વિનાશ થયો હતો, એ વિનાશ આપણે યાદ રાખીશું કે ન તો જર્મનીમાં થયો, ઇંગ્લેન્ડમાં તો બિલકુલ નહીં, અમેરિકાની અંદર તો ઇંગ્લેન્ડ કરતા પણ એની સરહદે પણ યુદ્ધ નહીં, રશિયા યુદ્ધ થયું. પણ તેમ છતાં રશિયાની અંદર પણ એ વિશાળ દેશ જ એવો છે, એની પ્રજાનું જીવન એવું છે, સંસ્કૃતિ એવી છે કે જ્યારે જ્યારે કોઈનો આવું આક્રમણ થાય ત્યારે એ લોકો પોતાના દેશની અંદર ગરમ પ્રદેશમાંથી ઠંડા પ્રદેશ તરફ ખસી જતા હોય છે. ધીમે ધીમે ખસવાથી એ લોકોના વ્યૂહ પ્રમાણે શિયાળો આવે ત્યાં સુધી જ મુકાબલો કરવાનો. રશિયાની અંદર ઠંડી એટલી બધી પડે, ખાસ કરીને સાઇબિરિયા અને બધાની અંદર, કે પછી એ ઠંડી જ દુશ્મનોને રોકી લે. જે કોઈ આક્રમણ કરવા આવ્યું હોય તે આક્રમણ કરવાની પોઝિશનમાં ના રહે, ઠંડીને કારણે લોહી જ ત્યાં થીજી જાય એટલી ઠંડી પડતી હોય. ત્યાં માણસ તંબુમાંથી બહાર નીકળે કેવી રીતે, આગળ લડવા જાય કેવી રીતે, વગેરે પ્રશ્નો હતા. એવા અદ્યતન પોશાક ના હોય કે જેનાથી શરીરને ગરમ રાખીને લડવા જઈ શકાય. ટૂંકમાં રશિયાની ભૂમિ ઉપર યુદ્ધ એટલું નથી આવેલું. પોલેન્ડની ભૂમિ ઉપર ખરું. તો આપણે જે છે આ રીતે યાદ રાખીશું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશો જે છે એમની સમક્ષના જે પડકારો હતા એ જુદા જુદા હતા. ફ્રાન્સને માટે આપણે કહીએ, આપણે અહીંયા ખાસ ફ્રાન્સ અને જર્મની ઉપર કેન્દ્રિત થઈશું. ઇંગ્લેન્ડ અને રશિયાની પણ વાત કરીશું, ઇટાલીની પણ વાત કરીશું. ઇટાલી પણ આપણે જાણીએ છીએ કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું. યુદ્ધ એની પણ સરહદે રહેલું છે. એના ઘરમાં એટલું યુદ્ધ આવ્યું નથી. શરૂઆતમાં તો આપણે જાણીએ છીએ કે ઇટાલી પાછું તટસ્થ રહ્યું હતું, યુદ્ધમાં પાછળથી જોડાય છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જર્મની મોટે ભાગે એટેકિંગ પોઝિશનમાં હતું. તેમ છતાં જેમ જેમ નવા દેશો જે છે જોડાતા જતા હતા તેમ તેમ મિત્ર રાષ્ટ્રોમાં ફરીથી નવો પ્રાણ પુરાતો હતો. ગુમાવેલા પ્રદેશો એ પાછા લેતા હતા. અને લડતા હતા, ખાસ કરીને ફ્રાન્સ અને બેલ્જિયમની ભૂમિ ઉપર રહીને જર્મનીને આગળ વધતું અટકાવવાની કોશિશ કરી રહ્યા હતા. આપણે એ પણ યાદ રાખીશું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુદ્ધ કરતા યુદ્ધ ચાલુ હતું ત્યારે જ યુદ્ધના અંત ભાગમાં રશિયાની અંદર ક્રાંતિ થઈ હતી. યુરોપના અન્ય દેશોએ, કોઈ પણ દેશે રશિયાની સામ્યવાદી સરકારને માન્યતા આપી ન હતી, એટલે કે એનો બહિષ્કાર કર્યો હતો. આપણે જાણીએ છીએ કે રશિયા
પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જ પ્રજા જુદી જુદી ચીજ વસ્તુઓની અછતથી પીડાતી હતી અને એમાં પણ રાસ્પુટિન નામનો તાંત્રિક કે જે હતો મહત્વાકાંક્ષી હોવું એ સારી વાત છે, સાથે સાથે આવડત હોવી પણ એટલી જ જરૂરી છે. જ્યારે જ્યારે મહત્વાકાંક્ષી પણ અણઆવડત ધરાવતા વ્યક્તિના હાથમાં સત્તા આવે ત્યારે એની તાબા નીચેની પ્રજાને ખૂબ સહન કરવું પડતું હોય છે. રશિયામાં રાસ્પુટિનનો રાણી ઉપર જે પ્રભાવ હતો એ પ્રભાવ થકી એ રાજા ઉપર પોતાનો પ્રભાવ સ્થાપિત કરી ચૂક્યો હતો. રશિયાનો ઘણો બધો વહીવટ એના દિશા નિર્દેશ પ્રમાણે ચાલતો હતો, પરંતુ રશિયાની પ્રજા એ જે ચીજ વસ્તુઓના અભાવથી પીડાતી હતી ત્યારે લેનિન એણે રોટી, કપડા, મકાન, જમીન એના વચન આપીને સામ્યવાદને સફળ બનાવ્યો હતો અને ત્યાર પછી પણ જે યુદ્ધ સામ્યવાદની પરિસ્થિતિ ચાલી, નવી આર્થિક નીતિ શુદ્ધ સામ્યવાદમાંથી પીછેહટ કરીને અમલમાં મૂકવી પડી. બાકીના દેશોનો બહિષ્કાર છે, તેમ છતાં જે રીતે ક્રાંતિ સફળ થઈ હતી અને શ્રમજીવીઓની અંદર જે ઉત્સાહ હતો એ ઉત્સાહના સહારે માત્ર ને માત્ર રશિયાના રિસોર્સિસથી રશિયાનો વિકાસ કરવાનો. મિત્રો, આપણે અહીંયા બરાબર યાદ રાખીશું કે આ જમાનો એ ઔદ્યોગિક ક્રાંતિથી પ્રભાવિત હતો. અને ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી દુનિયાનો દરેક દેશ સ્વાવલંબીપણું તોડીને, એટલે કે દરેક વસ્તુનું ઉત્પાદન કરવાનું છોડીને પોતાની જે વિશેષતા હોય પ્રજાની, ધરતીની, કુદરતી સંજોગોની, એ બધાને ધ્યાનમાં રાખીને જે વસ્તુનું ઉત્પાદન બીજા કરતા વધારે માત્રામાં, વધારે સારી રીતે કરી શકાતું હોય એ કરીને એ વેચીને એમાંથી આવેલા પૈસામાંથી બાકીની વસ્તુઓ જેની પાસે જે છે, જે વિશેષ આવડત હોય ને એમણે ઉત્પાદન કરેલું હોય તેમની પાસેથી ખરીદી લેવી. એ તૈયાર વસ્તુઓ હોય કે કાચો માલ, ઉદ્યોગો માટેનું જરૂરી રો મટીરિયલ હોય, પણ એની પાસેથી ખરીદવાનું હતું. ટૂંકમાં જેની પાસે જે વિશેષ આવડત હોય એની અંદર રત પ્રવૃત્ત રહીને બાકીનું જે છે એ બીજા પાસેથી મેળવી લેવું અને એ જેમાં પોતે નિષ્ણાત છે એનું ઉત્પાદન એટલું બધું કરવું કે બાકીના લોકોને પણ આપી શકાય. દાખલા તરીકે યુક્રેન,
ઘઉંના ઉત્પાદનની અનુકૂળતા વધારે. બહુ બધા દેશોને ઘઉં ખવડાવી શકે. ડેનમાર્ક ડેરી ઉદ્યોગની અંદર એટલું બધું પાવરફુલ કે બહુ બધા દેશોનું ડેરી પ્રોડક્ટ એ પૂરા પાડી શકે. ઇંગ્લેન્ડ કાપડ ઉદ્યોગ દ્વારા વિશ્વના બહુ બધા લોકોને કાપડ પૂરું પાડી શકે. ટૂંકમાં સ્પેશિયલાઇઝેશનનો જમાનો હતો, જેને જે વધારે અનુકૂળતા હોય તેનું ઉત્પાદન કરવાનું, બાકીનું ઉત્પાદન એ વેચીને બીજા પાસેથી ખરીદી લેવાનું. ટૂંકમાં સ્વાવલંબીપણું તોડીને પરાવલંબી બનવાનું હતું. એ ઔદ્યોગિક ક્રાંતિનું એક વિશેષ પરિણામ હતું. પણ એનાથી વિરુદ્ધ જઈને લેનિન મજબૂરીથી, કારણ કે બધાએ એમનો બહિષ્કાર કર્યો હતો, તો સ્વાવલંબી બનીને રશિયાનો વિકાસ કરવાની વાત કરે છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે તત્કાલીન રશિયાની અંદર ચીજ વસ્તુઓની એટલી બધી અછત હતી, પ્રોડક્શન એટલું બધું ઓછું હતું કે સૌથી મોટો પડકાર વસ્તુઓ વેચવાનો ન હતો, પણ દેશના લોકોને જરૂરી છે એટલું પ્રોડક્શન તો પહેલા કરીએ, એ થાય પછી વેચવાનો વારો. એટલે રશિયાને હમણાં માર્કેટની જરૂર ન હતી. અને માટે એના વિશાળ વિસ્તારને ધ્યાનમાં રાખીને, કુદરતી સંસાધનોની વૈવિધ્યતાને ધ્યાનમાં રાખીને, વસ્તીની વિશાળતાને ધ્યાનમાં રાખીને લેનિને એવું નક્કી કર્યું કે આપણનો ભલે ને બધા જ બહિષ્કાર કરે આપણો, એમ છતાં આપણે માત્ર ને માત્ર આપણા દેશની પ્રજાની મદદથી આપણી જરૂરિયાતોને પૂર્ણ કરીશું. આ રશિયાનું સ્ટેન્ડ હતું, આપણે મગજમાં હોવું જોઈએ. ફ્રાન્સની વાત કરીએ તો બધું નાશ પામ્યું હતું. એ બધાને ફરીથી વ્યવસ્થિત કરવા માટે એની પાસે પૈસા ન હતા. એણે યુદ્ધની અંદર જે ફ્રાન્સ રણભૂમિ બનીને રહી ગયું, ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મિત્ર દેશ રાષ્ટ્રો, એમાં પણ ખાસ કરીને ઇંગ્લેન્ડ અને અમેરિકા પાસેથી બહુ જ બધી મદદ લીધી હતી. વિવિધ પ્રકારની મદદ લીધી હતી. આર્થિક મદદ લીધી હતી, લશ્કરી મદદ લીધી હતી, વગેરે. ત્યારે આ ફ્રાન્સ એના પુનર્નિર્માણ માટે જર્મનીના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો ઉપર પોતાનો હક જમાવે છે. 15 વર્ષ સુધી સાર પ્રદેશમાંથી કોલસો ને લોખંડ ખોદવાનો અધિકાર મેળવે છે. જર્મનીને જે આકરો યુદ્ધ દંડ કરવામાં આવ્યો છે, એ યુદ્ધ દંડમાંથી જર્મની જે પૈસા આપે, એ પૈસામાંથી ફ્રાન્સ પોતાનો જે છે વિકાસ કરવા ઈચ્છે છે. જર્મનીની વાત કરીએ તો આપણે કહ્યું તેમ કે યુદ્ધ એની ભૂમિ ઉપર ન હોવાથી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું બરાબર હતું, એને એવું કોઈ નુકસાન નહોતું થયું, નોંધપાત્ર કહી શકીએ તેવું નુકસાન નહોતું થયું.
પણ એના માટે પ્રશ્ન એ હતો કે પોતે ઉત્પાદન કરવાની સ્થિતિમાં તો હતું જ. હા, ઇંગ્લેન્ડની જેમ કે એના કારખાનાઓ પણ જીવન નિર્વાહની ચીજ વસ્તુઓને બદલે યુદ્ધજન્ય યુદ્ધલક્ષી ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હતા. એને ખસેડીને ફરીથી જીવન નિર્વાહની વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હતું. કારણ જેમ રશિયાનો બહિષ્કાર કર્યો હતો એટલે કોઈ એને મદદ કરવા તૈયાર ન હતું, જર્મની જે છે એનો પરાજય થયો હતો અને યુદ્ધ માટે એને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. માટે એ જર્મનીને લોકો નિર્બળ જોવા માંગતા હતા. સવિશેષ કરીને ફ્રાન્સ ઈચ્છતું હતું કે કોઈ જર્મનીને સહેજ પણ મદદ ન કરે. જર્મની બીમાર જ બીમાર રહે, નિર્બળ જ નિર્બળ રહે. અને એમ કરીને પોતે બદલો લેવા માંગતા હતા, સંતુષ્ટ થવા માંગતા હતા. આવા સંજોગોની અંદર જર્મનીની આપણે વાત કરીએ તો એમને માટે પોતાની સ્થિતિને સુદૃઢ કરવા માટે નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવા, બેરોજગારોને રોજગારી કેવી રીતે આપવી, તે એક પ્રશ્ન હતો. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જર્મની એની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સત્તા છે એના ઉપર યહૂદીઓનો અંકુશ છે. અને આપણે યાદ રાખીશું કે યહૂદી પ્રજા એટલે શું? તો યહૂદી પ્રજા એ વેપારી પ્રજા હતી, આજે પણ છે. અને વેપારીના માટે દેશ કરતા પણ પોતાના આર્થિક હિતો કેવી રીતે સલામત કરવા એ પ્રાયોરિટીમાં હોય છે. હિટલરની દ્રષ્ટિએ તો આ યહૂદીઓ જો જર્મનીને વફાદાર રહ્યા હોત તો યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો જ ન હોત. હિટલરની દ્રષ્ટિએ જર્મનીનો પરાજય યહૂદીઓને કારણે થયેલો હતો. ટૂંકમાં યહૂદીઓ ધનવાન હતા, પૈસા હતા, પણ એમના પૈસા અત્યારે જર્મનોને મળે નવનિર્માણ કરવા માટે શક્ય ન હતું. વેપારી તરીકે એ ફક્ત જ્યાં પોતાના હિતો સચવાય ત્યાં જ પૈસા ધીરે રોકાણ કરી ઇન્વેસ્ટ કરે. ઇટાલીની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ત્યાં પણ જે સરકારો આવી નિર્બળ રહી. સાથે સાથે સંધિની અંદર ઇટાલીનું જે રીતે સ્થાન હતું બ્રિટન અને ફ્રાન્સની સરખામણીમાં, અને બ્રિટનના હાથમાં સત્તા ત્યાર પછીના જે સંધિ વાર્તા હતા એનો દોર જે છે એ બ્રિટનના હાથમાં પણ હતો. બ્રિટન જે છે એને ઇટાલી સાથે જે વર્તન કર્યું હતું એને આપણે બરાબર યાદ રાખવું જોઈશે.
યુદ્ધ શરૂ થયું ત્યારે ઇટાલી તટસ્થ, એ પહેલા જર્મનીનું મિત્ર હતું, શરૂ થયું ત્યારે તટસ્થ હતું. અને પછી બ્રિટન જે છે એને ગરજ હતી ત્યારે એ યુદ્ધમાં દાખલ થયું ખરું, પણ સશર્ત દાખલ થયું હતું. એને યુદ્ધમાં ખેંચી લાવવા માટે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે તે પ્રમાણે એને ઘણી બધી લાલચો આપવામાં આવી હતી કે યુદ્ધના અંતે તમને આમ આપીશું, આમ આપીશું, આમ આપીશું. એ જે આપવાની વાત હતી તે હૃદયથી ન હતી, મજબૂરીમાં હતી. અને એમાં પણ જ્યારે યુદ્ધના અંતે વિલ્સનની વિચારધારા મળી ગઈ ત્યારે એને બહાનું બતાવીને, એનું ઓઠું લઈને, એને કેરિયર બનાવીને ઇટાલીને ખાસ કશું આપવામાં આવ્યું ન હતું. કારણ ઇટાલીની હવે કોઈ એવી વિશેષ ગરજ નથી રહી. પરંતુ ઇટાલી, એની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એણે યુદ્ધની અંદર કંઈક મેળવવા માટે ભાગ લીધો હતો. ભાગ લીધા પછી એણે ભોગ આપ્યો હતો, સૈનિકોનો ભોગ આપ્યો હતો, નાણાકીય ભોગ આપ્યો હતો. અને આ બધું એ યુદ્ધના અંતે પ્રદેશો પ્રાપ્ત કરીને, વળતર પ્રાપ્ત કરીને વસૂલવા માંગતું હતું. પરંતુ યુદ્ધની અંદર જાણે કે એને ગણવામાં જ ના આવ્યું. ઇંગ્લેન્ડે પણ જાણે કે તમે તો અમારી મજબૂરી વખતે તમાશો જોઈ રહ્યા હતા અને મદદ કરતા ન હતા, એટલે બરાબર છે એમ કરીને કશું આપ્યું ન હતું. ઇટાલીની માગણીઓ તરફ ફ્રાન્સે પણ આ ખાડા કાન કર્યા હતા. કારણ ફ્રાન્સ જે છે એ ગમે તેમ તો પણ ઇટાલીની સાથે જળમાર્ગથી, એટલે કે નૌકાદળની દ્રષ્ટિએ હરીફ હતું. આપણે જાણીએ છીએ ઇટાલીના એકીકરણ વખતે ઇટાલીના ઘણા બધા પ્રદેશો પર ફ્રાન્સનું પણ વર્ચસ્વ હતું. એ ફ્રાન્સને ગુમાવવું પડ્યું હતું, જે ફ્રાન્સની પ્રજાને કે એના નેતાઓને કે ઉદ્યોગપતિઓને પસંદ ન હોય. પરિણામે ફ્રાન્સ જે છે એ ઇટાલીના વિકાસ તરફ કોઈ વિશેષ ધ્યાન આપતું નથી. એને એમાં કોઈ એનો સ્વાર્થ નથી, એટલે સ્વાર્થ ન હોવાને કારણે રસ પણ નથી એને. પણ બીજી બાજુ ઇટાલીની પ્રજા જે છે ખૂબ નારાજ થઈ ગઈ હતી. વિકાસ કેવી રીતે કરવો એ પ્રશ્ન હતો. અને એમને એમ લાગ્યું હતું, મહત્વનું જે હું બોલું છું તે છે કે આપણે જે છે એ દુનિયાના દેશોની અંદર પ્રથમ હરોળમાં ન હતા, માટે આવું બધું થયું. અને ફરીથી કોઈ આપણી સાથે આવું ન કરે એટલા માટે આપણે દ્વિતીય કક્ષા કે તૃતીય કક્ષામાંથી જે છે પ્રથમ કક્ષાની સત્તા બનવું પડશે.
એ પ્રથમ કક્ષાની સત્તા બનવા માટે એને ઇટાલીની અંદર વિકસિત થયેલો સામ્યવાદ એ નડતો હતો. સામ્યવાદીઓએ ઇટાલી વ્યાપી હડતાળ પાડેલી હતી. મુસોલિની એ હડતાલને કાબુમાં લેવાનું કહે છે અને કહે છે કે જો કાબુમાં ના લઈ શકતા હોય તો સત્તાના સૂત્રો મને આપી દો. ઇટાલીની એ વખતની સરકાર સામ્યવાદી હડતાલને જે છે કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ અને છેવટે ઇટાલીને સત્તા સોંપવી પડી. મુસોલિનીને સત્તા સોંપવી પડી ને એ રીતે મુસોલિની જે છે એ સત્તા ઉપર આવે છે, સામ્યવાદનો વિરોધ કરે છે. પરિણામે એ આ રીતે સામ્યવાદનો વિરોધી હતો જ, સાથે સાથે આપણે યાદ રાખીશું કે પ્રખર રાષ્ટ્રવાદી હતો. આપણે બરાબર યાદ રાખીશું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતથી માંડીને દ્વિતીય વિશ્વયુદ્ધના અંત પછી પણ ઘણા બધા વર્ષો સુધી પ્રચાર અને પ્રસારના સાધનો ઉપર મિત્ર રાષ્ટ્રોનો એટલે કે ઇટાલી, જર્મની ના હરીફ રાષ્ટ્રોનો, ઇવન રશિયાના હરીફ રાષ્ટ્રોનો કંટ્રોલ હતો. અને પરિણામે એમણે જે પ્રચાર કર્યો એ પ્રચારની અંદર મુસોલિની, હિટલર વગેરેને એવી રીતે ચિતરવામાં આવ્યા કે વિશ્વના બાકીના લોકો તો એમને નફરત કરે જ, પણ પોતાના દેશની પ્રજા પણ એને નફરત કરે. માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલો કરે, પણ દરેકની રીત અલગ અલગ હોય વિકાસની. એણે જે વિકાસની નીતિ અપનાવી હતી એ કેમ, શું વગેરે આપણે ફાસીવાદ વખતે ચર્ચા કરીશું. પણ અત્યારે જે છે મને એટલી સ્પષ્ટતા કરવાની ઈચ્છા થશે કે દરેક વ્યક્તિને એના એંગલથી આપણે જોવી જોઈએ. એણે કરેલું કાર્ય જે છે આપણા પેરામીટર્સમાં આવે છે કે નહીં એ રીતે નહીં, તટસ્થ રીતે એનું મૂલ્યાંકન થવું જોઈએ. એ સ્થિતિની અંદર ઇટાલીની અંદર બીજું પણ કોઈ હોય તો એ શું કરે? તો કદાચ એ મુસોલિની જેવું જ કરે. અને માટે તો આપણે જે છે અહીંયા યાદ, આજ બધી જે ચર્ચા કરીએ છીએ બધી યાદ એ રાખવાનું છે કે પ્રથમ વિશ્વયુદ્ધને સામ્રાજ્યવાદ વિરુદ્ધ લોકશાહીનું રક્ષણ કરવા માટેનું યુદ્ધ ગણવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી તો લોકશાહીનો વિકાસ થવાને બદલે ક્યાંક લોકશાહીની સ્થાપના થઈ ખરી, લોકશાહી શાસનો અસ્તિત્વમાં આવ્યા, સરકારો અસ્તિત્વમાં આવી, પણ એ પ્રજાની આકાંક્ષાઓ જે છે પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ. અને પરિણામે બહુ બધા દેશોની અંદર સર્વોખત્યારશાહી અસ્તિત્વમાં આવી. ઇટલી હોય, જર્મની હોય, રશિયા હોય, સ્પેન હોય, જાપાન હોય,
દરેકની અંદર જુદી જુદી રીતે દેશના વિકાસને ધ્યાનમાં રાખીને લોકશાહી મૂલ્યો કરતા એના વિરોધી મૂલ્યો જે છે એને પ્રાધાન્ય મળ્યું હતું. ત્યારે આપણે સમજવું પડે કે એક સમયની માંગ હતી કે કંઈક વિશેષ, શા માટે આવું થયું, એના માટે બાકીના દેશોની નીતિ જવાબદાર ખરી કે નહીં? જવાબદાર હતી, માટે તો આપણે તુષ્ટિકરણ નો અભ્યાસ કરીએ છીએ. આ તુષ્ટિકરણ આ ભાગરૂપે છે બધું. તો આ રીતે જે છે ઇટલી એ સામ્યવાદનો વિરોધી તો હતું જ, સાથે સાથે મુસોલિની ઇટાલીને પ્રથમ કક્ષાની મહાસત્તા બનાવવા માટે ઉત્પાદન ઉપર ભાર મૂકતો હતો અને સામ્યવાદીઓની હડતાલ એ ઉત્પાદનમાં અવરોધ રૂપ સાબિત થતી હતી. નંબર 2 એ પ્રખર રાષ્ટ્રવાદી હતો, જ્યારે સામ્યવાદ એ રાષ્ટ્રવાદ કરતા વધારે આંતરરાષ્ટ્રીયવાદ હતો અને માટે પણ મુસોલિની વિરોધી હતો. હિટલર પણ આ જ કારણોસર વિરોધી હતો અને માટે બંને જણા જ્યારે સામ્યવાદનો વિરોધ કરે છે ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને એવું લાગે છે, સવિશેષ ઇંગ્લેન્ડ, કે જો આ બે જણને શક્તિશાળી બનાવવામાં આવશે તો એ સામ્યવાદને કંટ્રોલ કરશે. પોતે કેમ નતા કરી શકતા, આ બે કેમ કરી શકે? તો આપણે અગાઉ કહ્યું હતું કે આ બે દેશોનો પ્રજામત એ જુદો હતો. જ્યારે આ બે દેશોની અંદર આ બે નેતાઓએ જે પ્રજામતનું ઘડતર કર્યું હતું, એ ઘડતરને પરિણામે સામ્યવાદનો વિરોધ કરવો, એના ઉપર આક્રમણ કરવું, આ બધું જ શક્ય હતું. અને પરિણામે હિટલર અને મુસોલિની એમણે જે કંઈ ન કરવાનું કર્યું એ બધાનું એમણે તુષ્ટિકરણ કર્યું. કઈ કઈ જગ્યાએ તુષ્ટિકરણ કર્યું? બહુ બધી જગ્યાએ કર્યું હતું, પણ આપણે થોડા ઉદાહરણો લઈએ. ઇટાલીનું જ્યારે એબીસિનિયા ઉપર આક્રમણ કરે છે ત્યારે એબીસિનિયા કહો કે ઇથોપિયા, આફ્રિકાની, ત્યારે રાષ્ટ્રસંઘ એ સામૂહિક સલામતી માટે એટલે કે કલેક્ટિવ સિક્યોરિટીની વ્યવસ્થા તરીકે ત્યાં અસ્તિત્વ ધરાવતો હતો અને ઇટાલીના આ પગલા એટલે કે મુસોલિનાના આ પગલા જે છે એની વિરુદ્ધ એબીસિનિયા કે ઇથોપિયાનું રક્ષણ કરવું જોઈએ. પણ પોતાના આર્થિક હિતો ત્યાં આગળ જોખવાતા ન હોવાથી રક્ષણ કરવામાં આવ્યું નહીં. મુસોલિનીનું તુષ્ટિકરણ કરવામાં આવ્યું. આગળ જતા મુસોલિની નિશસ્ત્રીકરણનો ત્યાગ કરીને
ઇટાલીનું લશ્કરીકરણ કરે છે. એ ત્યાંની પ્રજા જે છે એને કહે છે કે કુદરતે પુરુષના ભાગે યુદ્ધ લખ્યું છે, સ્ત્રીના ભાગે બાળકને જન્મ આપવાનું લખ્યું છે. સામાન્ય રીતે સ્ત્રીઓ જે છે જમાનામાં અને પહેલા પણ કોઈ પણ દેશ હોય, એ બાળકને જ્યારે સ્ત્રી જન્મ આપે ત્યારે જે પ્રસૂતિની પીડા હોય છે તે તમામ પીડાઓ કરતા સર્વોચ્ચ હોય છે. પ્રસૂતિની પીડા સાથે બીજી કોઈ પીડાની તુલના ન થઈ શકે. 9 મહિના બાળકને પેટમાં લઈને ઘણી બધી મર્યાદાઓ સાથે માતાને જીવવું પડતું હોય છે. બાળકના જન્મ પછી પણ એણે ઘણી બધી મર્યાદાઓનું પાલન કરવું પડતું હોય છે બાળકના વિકાસ માટે. એને પોતાના શરીરનો પણ ભોગ આપવો પડતો હોય છે, એના શરીરને ઘસારો પહોંચે છે, નુકસાન થાય છે. આ બધું જ હોવા છતાં દુનિયાની તમામ માતાઓ જે છે એ પ્રસૂતિની પીડાને ભૂલી જઈને ફરીથી માતા બનવા તૈયાર થઈ જાય છે. એ ના નથી પાડતી કે ના, મારે ફરીથી માતા નથી બનવું. અસહ્ય પીડા વેઠ્યા છતાં એ માતા બનવા તૈયાર થઈ જાય છે થોડાક સમય પછી. તો કહે છે કે જે રીતે સ્ત્રી માતા બનવાની ના નથી પાડતી, પુરુષ એ યુદ્ધની ના ન પાડી શકે. જે યુદ્ધની ના પાડે તેને પુરુષ ન કહેવાય, એને કાયર કહેવાય, એને બાયલો કહેવાય. એને બંગડીઓ પહેરવી જોઈએ, એને સ્ત્રીના કપડા પહેરવા જોઈએ. પુરુષ ન. પુરુષ એ હંમેશા યુદ્ધ કરવા માટે તૈયાર. સાથે સાથે એવું માનતો હતો કે યુદ્ધ એ એવી વસ્તુ છે કે કોઈ પણ મનુષ્યની અંદર જે વિશિષ્ટ લક્ષણો હોય છે એ શાંતિના કાળમાં ક્યારેય વિકાસ પામતા નથી, પણ જ્યારે યુદ્ધ હોય, સંઘર્ષ હોય, ત્યારે જ મનુષ્યની અંદર છુપાયેલી શક્તિઓ જે છે સાચા અર્થમાં બહાર આવે છે. મનુષ્ય એનું બેસ્ટ જે છે સમાજને આપે છે. અને યુદ્ધ, સંઘર્ષ એ જ સમાજની અંદરથી બદીઓને ઘટાડીને ગુણોનો વિકાસ કરે છે. એટલે યુદ્ધ તો હોવું જ જોઈએ. યુદ્ધના તત્વજ્ઞાનની અંદર જે છે મુસોલિની બરાબર માનતો હતો. એણે જર્મનીની અંદર 2 નીતિ અપનાવી હતી કે પુરુષ જે છે એણે વર્કર બનીને દેશ માટે કામ કરવાનું હતું, અને સ્ત્રી છે એણે દેશ માટે આ કામ કરનાર બાળકોને જન્મ આપવાનો હતો. જે સ્ત્રી લગ્ન ન કરે, સ્ત્રી કે પુરુષ કોઈ પણ જે બેચલર રહે, તો એ બેચલર ઉપર જે છે ઘણો બધો ટેક્સ નાખવામાં આવ્યો હતો. અને જે સ્ત્રી 5-6 કરતા વધારે બાળકોની માતા હોય
એને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી, એના ફેમિલીને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી. અને એમાં પણ જે માતા 9 કે વધારે બાળકોને જન્મ આપે એને તો ગ્લોરી મધર કહેવામાં આવે. એને દેશના વિકાસ માટે 9 બાળકોને જન્મ આપ્યો. એ સ્ત્રી જે છે એને આદરથી જોવામાં આવે, એનું સન્માન કરવામાં આવે, એને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે, એને બીજી બધી સગવડો આપવામાં આવે. તો મુસોલિની જે છે એ આમ કરીને એ ઉત્પાદનને વધારવા માંગતો હતો ને એની અંદર સામ્યવાદની નીતિ એ ઉત્પાદનને રોકતી હતી. માટે એ સામ્યવાદનો વિરોધી હતો. પ્રખર રાષ્ટ્રવાદી હતું, સામ્યવાદ આંતરરાષ્ટ્રીયવાદ હતો, માટે પણ વિરોધી હતું. એણે રશિયાની અંદર ઇટાલીની અંદર બાળક જન્મ લે એ પછી જ્યારે પહેલી વાર સ્કૂલમાં જાય ત્યારે એનું સેલિબ્રેશન જ એને પુસ્તક આપવામાં આવે હાથમાં, એને લશ્કરી યુનિફોર્મ પહેરાવવામાં આવે, સ્કૂલે જતી વખતે એને રમકડાની બંદૂક આપવામાં આવે અને સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ જાણે કે માર્ચ પાસ્ટ કરે અને પહેલા જ દિવસથી એનામાં એક સૈનિક તરીકેની ભાવના જે છે ઉત્પન્ન થાય. ત્યાર પછી પણ એને જે છે એના અભ્યાસની સાથે ક્રમશઃ જુદી જુદી જે છે ટ્રેનિંગ આપવામાં આવે. આ રીતે મુસોલિની જે છે એ જે લશ્કરીકરણ કરતો હતો એ લશ્કરીકરણ દ્વારા બ્રિટન અને ફ્રાન્સને એમ લાગે છે કે આ લશ્કર એ સામ્યવાદનો સામનો કરશે અને કંટ્રોલ કરશે અને માટે એનું તુષ્ટિકરણ સવિશેષ બ્રિટને કર્યું અને બ્રિટનની જોડે જોડે ફ્રાન્સે પણ કર્યું. જર્મનીની બાબતમાં થોડુંક વધારે કહી શકાય, પણ આપણે બહુ ન કહેતા એમ કહીએ કે જર્મનીનું પણ આવા જ કારણોસર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ તુષ્ટિકરણ કરે છે. ફ્રાન્સને જર્મનીનો ડર છે, પણ એ ડર ક્યારે બ્રિટન સમજાવે છે કે તમારા દેશમાં લોકશાહી હશે, મૂડીવાદ હશે, ત્યારે આ બધું ડરવાનું આવે છે. જો દેશમાં સામ્યવાદ ઘૂસી ગયો તો આ સામ્યવાદના ડરને કારણે ફ્રાન્સ પણ એવું સ્વીકારે છે કે હિટલર સામ્યવાદને કંટ્રોલ કરશે, સામ્યવાદની સામે લડશે, એનો નાશ કરશે. અને એ હિટલર જો ફ્રાન્સ તરફ આગળ વધશે તો એ ફ્રાન્સને એવો વિશ્વાસ છે કે બ્રિટન એની પડખે રહેશે. સાથે સાથે એને ડર પણ છે, એક બાજુ વિશ્વાસ છે, બીજી બાજુ ડર પણ છે કે જો આપણે જે છે એ જર્મનીને મદદ ન કરીએ અને એવા સંજોગોની અંદર ઇંગ્લેન્ડની મદદથી પણ હિટલર તાકાતવર બન્યો છે, તો એ હિટલર સામ્યવાદનો નાશ કર્યા પછી જર્મની તરફ બલિદાનની ભાવનાથી, બદલો લેવાની ભાવનાથી એ આક્રમક બન્યું
અને જો અહીંયા મદદ કરી હોય તો એ કદાચ આક્રમક ન બને. ટૂંકમાં ફ્રાન્સ એ પોતાનો સ્વાર્થ વત્તા મજબૂરી બંને ને ધ્યાનમાં રાખીને હિટલરનું તુષ્ટિકરણ કરે છે. અમેરિકાની વાત આપણે યાદ રાખવી પડશે કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જ જે રીતે યુરોપના દેશો યુદ્ધલક્ષી ઉત્પાદનમાં રોકાયેલા હતા અને યુદ્ધ જે રીતે લાંબુ ચાલ્યું ત્યારે એમને યુદ્ધ લક્ષી ચીજ વસ્તુઓની તો જરૂરિયાત હતી જ, સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓની જરૂરિયાત પણ હતી. અને એમણે જે આ બંને ક્ષેત્રોની અંદર માંગ વધારી હતી એને પરિણામે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે ન્યાય અમેરિકાના ઉદ્યોગપતિઓએ આ બધા જ ક્ષેત્રોની અંદર ઉત્પાદનની અંદર હરણફાળ ભરી હતી નવા સંશોધનો દ્વારા. અને એમણે આ દેશોને એટલી બધી મદદ કરીને નફો પ્રાપ્ત કર્યો. નફો જરૂરી નથી કે તાત્કાલિક હાથમાં આવી ગયો હતો, પણ એમ કે ભવિષ્યમાં પણ જે મળવાનો જે કરાર થયેલા હતા, જે કંઈ અને જે લોનો આપી હતી એ લોનોનું રિટર્ન મળશે એમ કરીને ભવિષ્ય એક સુનહરું દેખાતું હતું. એ સોનેરી ભવિષ્ય એણે જે એમનામાં એક આત્મવિશ્વાસ પેદા કરેલો હતો, એક લાલચ પેદા કરેલી હતી, એ લાલચ એણે મોટિવેશનનું કામ કરેલું હતું અને એને પરિણામે અમેરિકા છે એની અંદર યુદ્ધ દરમિયાન અને પછી પણ અનેક નવા સંશોધનો દ્વારા ઉત્પાદનની અંદર ખૂબ જ વેગ આવેલો હતો. અને એ અમેરિકાના ઉદ્યોગપતિઓ એ પણ જુદી જુદી રીતે યુરોપના દેશોનું આવી પોતાની ગરજને કારણે, પોતાના આર્થિક હિતોની મજબૂરીને કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે, ઇટાલી અને જર્મની જે છે એનું તુષ્ટિકરણ કરે છે. તો મિત્રો, તુષ્ટિકરણની નીતિ આપણે બહુ જ સારી રીતે જે છે ચર્ચા કરી. હજી પણ કરી શકાય, પરંતુ દરેક વસ્તુને ક્યાંક વિરામ આપવો પડે. મને લાગે છે કે આટલું પૂરતું છે, માટે આપણે જે છે અહીંયા તુષ્ટિકરણની નીતિને પૂર્ણ કરીએ છીએ. પરંતુ સાથે સાથે તમને એક રિક્વેસ્ટ એટલી જ કરવાની કે આ નીતિને એ વખતના સંજોગોને ધ્યાનમાં રાખીને જુદા જુદા દેશોએ જે સ્ટેન્ડ લીધું હતું, શું એના કરતા એ જુદું સ્ટેન્ડ લઈ શક્યા હોત? એમને માટે એ શક્ય હતું ખરું? એ આપણે જે છે એ પ્રશ્ન પૂછવાનો છે, એનો જવાબ ખોળવાનો છે. અને એના આધારે જે છે આપણે આ સમયનું મૂલ્યાંકન કરીશું, વિશ્લેષણ કરીશું. આજે સમય થયો હોવાથી આપણે હવે અહીંયા અટકીશું. નમસ્તે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વસુધૈવ કુટુંબકમ.